નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પ્રકરણ એટલે કે પ્રકરણ 18 એટલે કે વન્ય જીવન. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશ એક એવો દેશ છે કે ભારત દેશની અંદર જેમ વનસ્પતિની અંદર વિવિધતા જોવા મળે છે, એ જ રીતે ભારત દેશમાં વન્ય જીવનમાં એટલે કે જુદા જુદા વન્યજીવોની અંદર પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. ભારત દેશની અંદર જુદી જુદી પ્રજાતિના વન્યજીવો મળી રહ્યા છે. જુદા જુદા પ્રકારના વન્યજીવો, જેવા કે કેટલાક વન્યજીવો શાકાહારી છે, કેટલાક વન્યજીવો માંસાહારી પણ જોવા મળી રહ્યા છે. એટલે કે કેટલાક વન્યજીવો ઘાસ ખાય છે તો કેટલાક વન્યજીવો માંસ ખાતા હોય છે. આવી અલગ અલગ પ્રકારના વન્યજીવો આપણને જોવા મળતા હોય છે. તો આવા વન્યજીવો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ભારતની વન્યજીવ સૃષ્ટિમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં વન્યજીવ સૃષ્ટિ પણ જોવા મળી રહી છે. એ પણ વિવિધતાવાળી અલગ અલગ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ જોવા મળી રહ્યા છે. ઘણા એવા પ્રાણીઓ હોય છે જેના આપણે ફક્ત નામ જ સાંભળ્યા છે. એવા પ્રાણીઓ આપણા ભારત દેશમાં જ જોવા મળી રહ્યા છે. વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે. વિદ્યાર્થી મિત્રો, કલ્પના કરો, આખા વિશ્વમાં 15 લાખ જેટલી પ્રજાતિઓ આજે આ જીવસૃષ્ટિમાં નોંધાઈ છે. અલગ અલગ પ્રજાતિ વન્યજીવોમાં, જેમાંથી ભારતમાં 81,251 પ્રજાતિઓ છે. તો જે 15 લાખ પ્રજાતિઓ વિશ્વમાં છે, એમાંથી ભારતમાં 81,251 પ્રજાતિઓ એકલી ભારતમાં જ છે. આમ તો વધારે ન જ કહેવાય, કારણ કે વિશ્વમાં કુલ આવી 15 લાખ પ્રજાતિઓ છે. એમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં નોંધાઈ છે. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે વિશ્વમાં વન્યજીવોની પ્રજાતિઓ કેટલી છે? તો 15 લાખ. એવું પૂછાય કે ભારતમાં વન્યજીવોની પ્રજાતિઓ કેટલી છે? હવે ભારતમાં પૂછાય તો 81,251 પ્રજાતિઓ ભારતમાં નોંધાઈ છે. ભારતમાં પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્યજાતો તેમજ કીટકો વગેરે જોવા મળી રહી છે. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની અંદર જીવસૃષ્ટિની આપણે વાત કરીએ તો ભારતની અંદર વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે. ઘણા બધા અલગ અલગ પ્રકારના પક્ષીઓ છે. ઘણા બધા સરીસૃપો, પેટ ઉડે ચાલતા વન્યજીવો, ત્યાર પછી ઉભયજીવી પ્રાણીઓ, પગથી ચાલતા હોય, સસ્તન પ્રાણીઓ, મત્સ્યજાતો, કીટકો, આવા અલગ અલગ પ્રકારના જીવસૃષ્ટિ ધરાવનારો આજે આપણો ભારત દેશ છે. અને એટલા માટે આપણે કહી શકીએ છીએ કે ભારત દેશ પણ વન્યજીવોની અંદર ઘણી બધી વિવિધતા ધરાવતો છે. ભારત જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં 8 દેશોમાંથી 6થા ક્રમે છે. વિદ્યાર્થી મિત્રો, વિશ્વની અંદર જૈવ વિવિધતા ધરાવનારા કુલ 8 દેશો છે, જેનાની અંદર જુદા જુદા પ્રકારના જીવસૃષ્ટિ ધરાવે છે. અલગ અલગ પ્રકારના વન્યજીવો છે. આવા કુલ 8 દેશો છે, અને 8 દેશોમાંથી ભારત 6થા ક્રમે છે, જ્યાં આગળ આવી અલગ અલગ પ્રજાતિના વન્યજીવો આપણને ભારતમાંથી પણ જોવા મળી રહ્યા છે. પરીક્ષામાં એ ગુણમાં પણ પૂછાય છે, એટલે આ પણ આપણે યાદ રાખવાનું છે કે વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વના 8 દેશોમાંથી ભારત દેશ કયા ક્રમાંકે છે? તો જે વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વના 8 દેશોમાંથી ભારત દેશ 6થા ક્રમે આવે છે. કયા ક્રમે આવે છે? 6થા ક્રમે આવે છે. આજે ભારતમાં જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે. તેની સરખામણીએ વન્યજીવ વૈવિધ્ય ઘણું એ નોંધપાત્ર છે. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશમાં એક તો જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના
પ્રકરણમાં આપણે જોઈ ગયા છે કે ભારત દેશના ક્ષેત્રફળ પ્રમાણે 33% જંગલ હોવું એ જરૂરી છે, છતાં પણ આજે ભારતમાં 23% જંગલો છે અને આજે જે જંગલો એ વન્યજીવોનું રહેઠાણ કહેવાય. તો જંગલોનું પ્રમાણ ઓછું હોવા છતાં વન્યજીવનનું વૈવિધ્ય વધારે જોવા મળે છે. જંગલો ઓછા છે છતાં પણ જુદા જુદા પ્રાણીઓની વિવિધતા આપણા ભારત દેશમાં આપણને વધારે જોવા મળી રહી છે. આ નવીનતા છે. આગળ આપણે જોઈએ ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો. તો આજે ભારત દેશની અંદર જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ આપણને જોવા મળી રહ્યા છે. એવું નથી કે દરેક રાજ્યમાં દરેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે. દાખલા તરીકે આપણા ગુજરાતમાં સિંહ જોવા મળે છે તો બીજા કોઈ રાજ્યમાં સિંહ નથી. મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળમાં વાઘ જોવા મળે છે, ગુજરાતમાં વાઘ નથી જોવા મળતા. એટલે આ રીતે પ્રાણીઓની પણ વિવિધતા ધરાવનારા પ્રદેશો આજે આપણા દેશની અંદર આવેલા છે. તો આપણે જ જોવાનું છે કે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો. વનસ્પતિની વિવિધતા લાક્ષણિકતાઓને આધારે કુદરતી પ્રદેશો પાડવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જે રીતે વનસ્પતિની વિવિધતા અને એમની લાક્ષણિકતાના આધારે આજે ભારત દેશમાં અલગ અલગ કુદરતી પ્રદેશો પાડવામાં આવ્યા. એટલે કે ભારત દેશમાં જુદા જુદા પ્રદેશોમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ આપણને જોવા મળી રહી છે અને એના આધારે આપણા ભારત દેશમાં અલગ અલગ કુદરતી પ્રદેશોના ભાગ પાડવામાં આવેલા આપણને જોવા મળતા હોય છે. ભારતમાં જોવા મળતી જીવસૃષ્ટિને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશોમાં તેમની વિશેષ ઉપસ્થિતિ, વસવાટ જેવા પાસાના આધારે ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો ભારત દેશની અંદર જે જૈવસૃષ્ટિ છે એની લાક્ષણિકતા અને કોઈ પ્રદેશોમાં ઘણા બધા પ્રાણીઓની વિશેષ ઉપસ્થિતિ આપણને જોવા મળી રહી છે. એટલે કે અમુક પ્રાણીઓ એવા છે કે અમુક વિસ્તારમાં જ તમને જોવા મળે, દરેક જગ્યાએ જોવા નથી મળતા. અને એના આધારે ભારત દેશની અંદર જે કુદરતી પ્રદેશો જે છે એ કુદરતી પ્રદેશો પ્રાણીઓના આવા કુલ 9 ભાગ પાડવામાં આવેલા છે, જે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. ધ્યાન આપજો. તો પરીક્ષામાં પ્રશ્નો પૂછાય કે ભારતના પ્રાણીઓના 9 પ્રદેશો કયા કયા છે જણાવો. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે કે જ્યાં આગળ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ વસવાટ કરે છે. તો હિમાલય પ્રદેશ, લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર, હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો કે જ્યાં વનસ્પતિનું પ્રમાણ ઓછા છે એટલા માટે વનસ્પતિ વિહીન કહેવામાં આવ્યું. તો હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો, નીલગિરીની પહાડીઓ. તો આમ ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોને કુલ 9 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. આ મોસ્ટ આઈએમપી છે. આ તો આવવાનું જ છે કે ભારતના પ્રાણીઓના ભૌગોલિક પ્રદેશો કેટલા છે અને કયા કયા છે. તો કુલ 9 પ્રદેશો છે અને આ 9 પ્રદેશોમાં અલગ અલગ પ્રકારના વન્યજીવો વસવાટ કરી રહ્યા છે. ઝડપી આપણે જોઈ લઈએ તો હિમાલય પ્રદેશ, લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર એટલે કે ઠંડુ ક્ષેત્ર કહેવાય, હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર જ્યાં જંગલોનું પ્રમાણ વધારે છે, હિમાલયનો નીચો ભાગ કહેવાય, હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો. તો હિમાલયની ઊંચાઈ પર જાઓ તો ત્યાં આગળ વનસ્પતિનું પ્રમાણ ખૂબ જ ઓછું છે એટલા માટે એને વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો કહ્યા. ઉત્તરનું મેદાન પ્રદેશ એટલે કે આખું ઉત્તર ભારતનું મેદાન પ્રદેશ, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય પ્રદેશ એટલે કે દક્ષિણ ગુજરાતનો સમુદ્ર કિનારો, જે કિનારા પર આવેલા પ્રદેશો છે તે, ત્યાર પછી સમુદ્ર કિનારો અને નીલગિરીની પહાડીઓ એ પણ દક્ષિણ ભારતમાં આવેલી છે. આમ કુલ આ 9 વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલા છે. હવે આગળ આપણે જોઈએ ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ. આ પરીક્ષા મોસ્ટ આઈએમપી છે, જે
સવિસ્તારમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ વિશે ટૂંકમાં માહિતી આપો. પરીક્ષામાં રીતે પ્રશ્ન પૂછાતો હોય છે. બરાબર છે. તો ભારતનું ભૂપૃષ્ઠ, ઊંચા પર્વતો, વિશાળ નદી મેદાનો, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ, દલદલીય પ્રદેશો, સમુદ્ર કિનારો વગેરે વિવિધ સ્વરૂપનું બનેલું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, ભારત દેશનું ભૂપૃષ્ઠ અલગ અલગ છે. કેમ? કારણ કે આજે ભારત દેશની જમીન ઉપર કેટલાક પર્વતો આવેલા છે. આપણા દેશમાંથી ઘણી બધી નદીઓ પસાર થઈ છે અને નદીઓની આજુબાજુમાં ઘણા મેદાનો આવેલા છે. દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે સમુદ્રથી ઓછી ઊંચાઈ ધરાવનારા પ્રદેશને આપણે ઉચ્ચ પ્રદેશો કહેવાય. તો આવા ઉચ્ચ પ્રદેશ પણ આવેલા છે. દલદલીય પ્રદેશો તો જ્યાં ભેજનું પ્રમાણ વધારે છે. સમુદ્ર કિનારાના પ્રદેશો જે છે એ બધા દલદલીય પ્રદેશો પણ આવેલા છે. સમુદ્ર કિનારો ભારત દેશને વિશ્વના અન્ય દેશો કરતાં ઘણો બધો વિશાળ દરિયા કિનારો પ્રાપ્ત થયેલો જોવા મળી રહ્યો છે. તો આમ ભારત દેશનું ભૂપૃષ્ઠ ઘણું બધું અલગ આપણને જોવા મળી રહ્યું છે અને જ્યાં આગળ અલગ અલગ પ્રકારના વન્યજીવો વસવાટ કરી રહ્યા છે. ભારતમાં આવેલા ગીચ વર્ષાવનો, મોસમી જંગલો, કાંઠાળા જંગલો, શંકુદ્રમ જંગલો વગેરે કુદરતી પ્રદેશો પણ આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કલ્પના કરીએ કે ભારત દેશમાં જંગલોમાં પણ આપણને વિવિધતા જોવા મળી રહી છે. વિવિધ પ્રકારના જંગલો આજે ભારત દેશમાં આવેલા છે. ખાસ કરીને ગીચ વર્ષાવનો એટલે કે ભારત દેશમાં કેટલાક ગીચ જંગલો છે કે જ્યાં આગળ ઘણા બધા વૃક્ષો આપણને જોવા મળી રહ્યા છે. કેટલાક મોસમી જંગલો છે. મોસમી જંગલો એટલે કે ખરાઉ જંગલો કે જેના પાનખર ઋતુમાં પાનખરી પડે છે, આવા ખરાઉ જંગલો પણ છે. કાંટાળા જંગલો પણ આવેલા છે એટલે કે જ્યાં વરસાદ બહુ ઓછો પડી રહ્યો છે ત્યાં આગળ કાંટાળા જંગલો આવેલા છે. શંકુદ્રમ જંગલો એટલે કે પર્વતોની ઊંચાઈ ઉપર આવા શંકુદ્રમ જંગલો આવેલા છે. ખાસ કરીને હિમાલય પ્રદેશોમાં આવા અલગ અલગ પ્રકારના કુદરતી પ્રદેશો આજે ભારત દેશની અંદર આપણને જોવા મળી રહ્યા છે, જે આપણા ભારત દેશ માટે નવીનતા છે. કારણ કે આટલી બધી વિવિધતા વિશ્વમાં બીજે ક્યાંય જોવા નથી મળતી અને આવા પ્રદેશોમાં અલગ અલગ પ્રકારના વન્યજીવો વસવાટ કરતા હોય છે. તો આ પ્રદેશમાં વન્યજીવોના વસવાટ માટે વિસ્તૃત અને પાર્શ્વભૂમિકાની રચના કરી છે. તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના જે કુદરતી પ્રદેશો જે છે જ્યાં આગળ વન્યજીવો પોતાનો વસવાટ કરી રહ્યા છે. કારણ કે વન્યજીવોને જરૂરી ખોરાક, પાણી દરેક વસ્તુ આ જંગલોમાંથી જ પ્રાપ્ત કરતા હોય છે. કારણ કે વન્યજીવોનું આવાસ એટલે કે રહેઠાણ આવા કુદરતી પ્રદેશો છે અને જ્યાં આગળ પોતે રહેતા હોય છે. ભારતના દક્ષિણ દ્વિકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તો ભારતમાં કયા કયા પ્રદેશોમાં કયા કયા પ્રકારના વન્યજીવો જોવા મળી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ભારત દેશનો જે દક્ષિણ દ્વિકલ્પીય જે પ્રદેશ છે એટલે કે દક્ષિણ ભારતનો જે દ્વિકલ્પીય પ્રદેશ છે જ્યાં આગળ આપણને એશિયાઈ હાથી આપણને જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો તમે કેરળ અને કર્ણાટકમાં જાઓ તો આપણને હાથી જોવા મળે છે. ત્યાંના જંગલોમાં પણ આપણને હાથી જોવા મળે. તમે ગુજરાતના જંગલોમાં જાઓ તો તમને ક્યાંય હાથી જોવા નહીં મળે, પણ દ્વિકલ્પીય પ્રદેશ એટલે કે કર્ણાટક, કેરળના જંગલોમાં તમે જાઓ છો તમને હાથી જોવા મળશે. ત્યાર પછી બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રોમાં એક શીંગી ભારતીય ગેંડો વસવાટ કરે છે. વિદ્યાર્થી મિત્રો બ્રહ્મપુત્ર નદીના દલદલીય વિસ્તાર, આ વિસ્તાર ક્યાં આવેલો છે તો ભારત દેશનું જે અસમ જે રાજ્ય જે છે અસમ રાજ્યમાં આ બ્રહ્મપુત્ર નદીના દલદલીય પ્રદેશો આવેલા છે અને જ્યાં આપણને એક શીંગી ભારતીય ગેંડો વસવાટ કરી રહ્યા છે. તમે જુઓ અસમના જંગલીય વિસ્તારોમાં આપણને ગેંડો વન્ય પ્રાણી આપણને જોવા મળશે. ભારતના કોઈ અન્ય જંગલોમાં ગેંડો આપણને જોવા મળતો નથી. અને હા, એ પણ આપણે યાદ રાખવું જોઈએ કે ભારત દેશમાં વસવાટ કરતા ગેંડાને આપણે એક શીંગી ભારતીય ગેંડો તરીકે
ઓળખીએ છીએ એટલા માટે. પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાય કે ભારતમાં એક સિંગી ગેંડો ક્યાં જોવા મળે છે? તો બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રમાં એક સિંગી ભારતીય ગેંડો વસવાટ કરે છે. આગળ આપણે જોઈએ તો હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ વસવાટ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો જે હિમાલય છે હિમાલય પ્રદેશના ઊંચાઈવાળા ક્ષેત્રમાં હિમદીપડા વસે છે. ત્યાં ઠંડો પ્રદેશ છે, હિમવર્ષા પડે છે અને ત્યાં આગળ વસવાટ કરતા દીપડાને આપણે હિમદીપડા કહીએ છીએ. ત્યાર પછી જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ વસવાટ કરે છે. વિદ્યાર્થી મિત્રો જમ્મુ કાશ્મીર ભારતનો ઠંડો પ્રદેશ છે. ત્યાં શિયાળામાં હિમવર્ષા પડતી આપણને જોવા મળી રહી છે અને આવા જમ્મુ કાશ્મીરમાં આપણને જંગલી બકરીઓ કહેવામાં આવે છે. આપણે અહીંયા જે બકરી જે છે એના કરતાં થોડી અલગ હોય છે એટલા માટે એને જંગલી બકરીઓ કહે છે. ત્યાર પછી કસ્તુરી મૃગ પણ ત્યાં આગળ વસવાટ કરતો આપણને જોવા મળે છે. હવે ખાલી જગ્યામાં ઉપર પૂછાય કે જંગલી બકરી કયા રાજ્યમાં જોવા મળે છે? જમ્મુ કાશ્મીરમાં. કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે? એ પણ જમ્મુ કાશ્મીરમાં. બંને બાબતો આપણે યાદ રાખવાની થાય છે. દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગામડામાં જે પાલતુ પ્રાણી તરીકે ભેંસ રાખે છે એના કરતાંથી તદ્દન અલગ પ્રકારની ભેંસો આપણને જોવા મળી રહી છે દક્ષિણ ભારતના જંગલોમાં, જેને જંગલી ભેંસ કહેવામાં આવે. આપણી ભેંસ કરતાં દેખાવમાં પણ થોડી અલગ હોય છે. તો યાદ રાખજો જંગલી ભેંસ ક્યાં જોવા મળી રહી છે? તો દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ જોવા મળે છે. મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વાઘ જોવા મળે. વિદ્યાર્થી મિત્રો આપણા ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી આજે કયું છે? વાઘ છે. એને આપણે રાષ્ટ્રીય પ્રાણી કહીએ છીએ. તો આપણું જે મધ્યપ્રદેશ અને જે પશ્ચિમ બંગાળમાં આજે આપણને વાઘ જોવા મળે છે એમાં પશ્ચિમ બંગાળના વાઘને તો રોયલ બેંગાલ ટાઈગર કહેવામાં આવે. ત્યાર પછી આગળ જોઈએ તો કચ્છના નાના રણમાં ઘુડખર એટલે કે જંગલી ગધેડા વસવાટ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા કચ્છનું જે નાનું રણ જે છે ત્યાં આગળ ઘુડખર વસવાટ કરે છે. ઘુડખરને શું કહેવાય? જંગલી ગધેડા કહેવાય. પરીક્ષાઓ પણ પૂછાય કે ઘુડખર ક્યાં જોવા મળે છે? કચ્છના નાના રણમાં. કચ્છના નાના રણમાં આપણને ઘુડખર જોવા મળે છે. મોટા રણની આપણે વાત કરીએ તો કચ્છના મોટા રણમાં જળપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે. જળપ્લાવિત એટલે કે જ્યાં સમુદ્રનું પાણી ભરાઈ રહેતું હોય એવા વિસ્તારોને જળપ્લાવિત કહેવાય. કાદવ કીચડ વધારે જોવા મળતો હોય છે ત્યાં. તો કચ્છનું જે મોટું રણ સમુદ્ર કિનારાથી નજીક આવેલું છે અને જે જળપ્લાવિત ક્ષેત્ર છે જ્યાં સુરખાબ જોવા મળી રહ્યું છે. તો સુરખાબ ક્યાં જોવા મળે? તો કચ્છના મોટા રણમાં જળપ્લાવિત ક્ષેત્રમાં. જ્યારે ઘુડખર પૂછાય તો કચ્છના નાના રણમાં. બંને બાબતો આપણે યાદ રાખવાની છે. દેશના ઘાસભૂમિ વિસ્તારોમાં ગોરાડ નામના મોટા પક્ષી પણ જોવા મળી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો દેશની જે ઘાસભૂમિ એટલે કે વિશાળ જ્યાં ઘાસ થાય છે ત્યાં આગળ ગોરાડ નામનું પક્ષી પણ આપણને જોવા મળતું હોય છે. આ પણ આપણે યાદ રાખવાનું છે ગોરાડ. ભારતના જળપ્લાવિત ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાં ધ્યાન રાખજો ભારતના જળપ્લાવિત ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે યાયાવર પક્ષીઓ આવેલા છે. વિદ્યાર્થી મિત્રો યાયાવર પક્ષીઓ એટલે કે વિદેશમાંથી આપણા દેશમાં આવતા પક્ષીઓને આપણે યાયાવર કહીએ છીએ જે બીજા પ્રદેશોમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ભારત દેશની અંદર શિયાળામાં ઠંડુ વાતાવરણ હોય છે એના કારણે વિદેશમાંથી ઘણા બધા પક્ષીઓ આપણે અહીંયા આગળ આવી રહ્યા છે. જેમાં
ભારતમાં જળપ્લાવી ક્ષેત્ર કે જ્યાં પાણી ભરાઈ રહે છે ત્યાં શિયાળા દરમિયાન આવા ઘણા બધા વિદેશી પક્ષીઓ ભારતમાં આવે છે, જેમાં સાઇબિરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે યાયાવર પક્ષીઓ આવેલા છે, એટલે કે વિદેશી પક્ષીઓ. તમે વિદ્યાર્થીઓ આપણા અહીંયા અમદાવાદથી નજીક નળ સરોવર છે ત્યાં જાઓ તો તમને પણ આવા યાયાવર પક્ષીઓ આપણને જોવા મળશે. ઘણા એવા પક્ષીઓ છે જેમને આપણે પહેલી વાર આપણે જોયા હશે. પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, પશ્ચિમ ઘાટ જે મહારાષ્ટ્રમાં આવેલો છે, આ પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જે ઉડતી ખિસકોલીનો આકાર ખિસકોલી જેવી જ હોય છે. આપણે ખિસકોલી જોઈએ છીએ ગુજરાતમાં, એવો જ આકાર હોય છે, પણ એ ઉડે છે. તો યાદ રાખજો, પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ઉડતી ખિસકોલી ક્યાં જોવા મળે છે, તો પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. આગળ આપણે જોઈએ તો નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણને જે અંદોમાન નિકોબાર ટાપુ કહીએ છીએ, ત્યાં આગળ આપણને નિકોબારી કબૂતર જોવા મળે છે, જે નિકોબાર ટાપુમાં મળતું દુર્લભ પક્ષી છે, જે આપણા કબૂતર કરતાં કંઈક અલગ પ્રકારનું છે, એટલા માટે એને દુર્લભ પક્ષી કહેવામાં આવ્યું છે. હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નિકોબારી કબૂતર ક્યાં જોવા મળે, તો આપણને નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે નિકોબારી કબૂતર આપણને નિકોબાર ટાપુમાં જોવા મળે છે. આગળ આપણે જોઈએ તો કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ ટાપુમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો જે કચ્છ છે એ કચ્છના અખાત અને જે લક્ષદ્વીપ ટાપુમાં આપણને પરવાળાની દુર્લભ પ્રજાતિઓ પણ જોવા મળી રહી છે. હજુ સુધી આ પક્ષીઓ કયા કયા છે એની જાતો હજુ ઓળખી શકાઈ નથી. આવી દુર્લભ પ્રજાતિઓ પણ આપણને જોવા મળી રહી છે. આ ખાલી જગ્યામાં આપણને પરીક્ષામાં વારંવાર પૂછાય છે, એટલા માટે આપણે ધ્યાન રાખવાનું છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પરવાળાની દુર્લભ પ્રજાતિઓ ક્યાં જોવા મળે છે, તો પરવાળાની દુર્લભ પ્રજાતિઓ કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપમાં. તો યાદ રાખજો, કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ ટાપુમાં આપણને આ પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળી રહી છે. આજે દેશમાં રાજનાગ, સાપ, અજગર, પાટલાગો વગેરે સરીસૃપોની વિવિધ જાતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પેટ વડે ચાલતા ઘણા બધા વન્યજીવો આપણને જોવા મળી રહ્યા છે, જેમાં રાજનાગ, સાપ, અજગર, પાટલાગો વગેરે સરીસૃપો છે, જે પેટ વડેથી ચાલતા વન્યજીવો છે. આની પણ ઘણી બધી વિવિધતા આપણા ભારત દેશની અંદર આપણને જોવા મળતી હોય છે. દેશના સમુદ્ર કિનારે અને ધ્યાન આપજો અને જળ વિસ્તારોમાં વિવિધ માછલાઓ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજે ભારત દેશની અંદર ઘણા બધા વિશાળ સમુદ્ર છે. 7,500 કિલોમીટરથી પણ વધારે સમુદ્ર આપણા ભારત દેશને મળેલો છે. તો વિશાળ સમુદ્ર કિનારે અને ઘણા બધા જળ વિસ્તારો, એટલે કે નદીઓ હોય કે સરોવર હોય, જ્યાં આગળ આપણને વિવિધ પ્રકારના માછલા આપણને જોવા મળે છે, જેમાં ડોલ્ફિન, શાર્ક, ડુગોંગ, ઓક્ટોપસ, વ્હેલ, પોમ્ફ્રેટ, બુમલા, હેરિંગ વગેરે જેવા આપણને માછલાઓ આપણને જોવા મળી રહ્યા છે. તો ભારત દેશની અંદર વિવિધ પ્રકારની માછલીઓ પણ જોવા મળી રહી છે, જે આપણા ભારત દેશ માટે સૌથી ગર્વની બાબત છે. આજે સમુદ્રમાં આપણને ડોલ્ફિન પણ જોવા મળી રહી છે અને વ્હેલ માછલીઓ પણ આપણા ભારત દેશના સમુદ્રમાં આપણને જોવા મળતી હોય છે. દેશના કૃષિ વિસ્તારો તેમજ ગોચર તેમજ પડતર જમીનમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સૂઅર વગેરે પ્રાણીઓ વિહરતા જોવા મળી રહ્યા છે.
તો વિદ્યાર્થી મિત્રો, આજે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. તો આજે કૃષિ વિસ્તારો એટલે કે જે ખેતરમાં ખેતી થઈ રહી છે એવા વિસ્તારો, કોઈ ગોચર જમીન હોય અથવા તો કોઈ પડતર જમીન હોય, એમાં પણ આપણને વિવિધ પ્રકારના પ્રાણીઓ આસાનીથી નજરે પડતા હોય છે. દાખલા તરીકે શિયાળ છે, વરુ છે, નીલગાય છે, હરણ છે, નોળિયા છે, સસલા, જંગલી સૂર, આવા પ્રકારના પ્રાણીઓ વિહરતા એટલે કે રહેતા જોવા મળતા હોય છે, જે આપણા ભારત દેશની એક ખાસિયત પણ આપણે કહી શકીએ છીએ. ભારતમાં પક્ષીઓનું વૈવિધ્ય પણ ઘણું છે. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની અંદર પક્ષીઓ પણ વિવિધતાવાળા આપણને જોવા મળી રહ્યા છે. આજે વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર છે. અને જેનું પણ ઘણું બધું મહત્ત્વ રહેલું આપણને જોવા મળતું હોય છે. તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર અતિ સુંદર છે. વિદ્યાર્થી મિત્રો, મોરની સુંદરતા જોઈને જ આપણે ભારત દેશના રાષ્ટ્રીય પક્ષી મોર બનાવ્યો છે. આ ઉપરાંત કોયલ, પોપટ, સુગરી, ઘુવડ, ચીબરી, પીળક, સમડી, કાબર, ઢોર બગલા, બતક, બાજ, કાગડા, કબૂતર, ચકલી વગેરે અનેક જાતના પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે અવકાશમાં એટલે કે આકાશમાં નજર નાખીએ ત્યારે આપણને ઘણા બધા પક્ષીઓ જોવા મળી રહ્યા છે. આજે કોયલ, પોપટ, સુગરી, ઘુવડ છે, બગલા, બતક, બાજ, કાગડા, આ સામાન્ય પક્ષીઓ આપણને આસાનીથી પણ આપણને જોવા મળતા હોય છે. તો આ ભારત દેશની અંદર વન્યજીવોની અંદર એ પછી સરીસૃપો હોય, ઉભયજીવી હોય કે પછી સમુદ્રમાં રહેતા વન્યજીવો પણ આપણને આસાનીથી જોવા મળી રહ્યા છે.